મંગલાચરણ છે ને એ પણ એક બહુ સમજવા જેવો ટોપિક છે. આપણે આ પ્રશ્ન ચર્ચા સંતો સાથે રિયાલિટી શો અંતર્ગત અનેક ટોપિકો લઈ રહ્યા છીએ. તો આજે આપણે થોડીક અહીંયાને મંગલાચરણ ઉપર ડીપલી ચર્ચા કરશું કે મંગલાચરણ એટલે શું, મંગલાચરણ શા માટે કરવું જોઈએ, મંગલાચરણ કોનું કરવું જોઈએ, મંગલાચરણ ક્યારે કરવું જોઈએ અને મંગલાચરણ કેવી રીતે કરવું જોઈએ. આ 5 પ્રશ્ન છે મંગલાચરણ ઉપર. તો સૌથી પહેલો પ્રશ્ન, મંગલાચરણ એટલે શું? વોટ ઇઝ મંગલાચરણ? મંગલાચરણ કોને કહેવાય, એની વ્યાખ્યા શું? તો સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ એની વ્યુત્પત્તિ જોઈ તો મંગલાચરણ એટલે મમ ગલયતિ ઇતિ મંગલમ તસ્ય આચરણમ મંગલાચરણમ. હવે મમ એટલે શું? તો કે મમનો એક અર્થ બતાવ્યો છે પાપ. મમ નામ પાપમ ગલયતિ ઇતિ મંગલમ તસ્ય આચરણમ મંગલાચરણમ. મમ એટલે પાપ, જેનું આચરણ કરવાથી આપણો પાપ નાશ પામી જાય એવી જે ક્રિયા એને કહેવાય છે મંગલાચરણ. એટલે મંગલાચરણ કરવાથી આપણો પાપ નાશ પામે છે. મમનો બીજો અર્થ બતાવ્યો છે જીવ. મકારો જીવવાચક. મકાર છે જીવનો વાચક છે. અને આપણે જે જીવાત્મા છીએ ને એને આપણે અહમ, હું એ શબ્દથી આપણે જાણતા હોઈએ છીએ કે હું હતો, મેં આ કર્યું, હું જઈશ, હું આવીશ, સમથિંગ વગેરે. તો હું એ જીવવાચક છે. અહમ, અહમને બીજો અહંકાર પણ કહેવાય છે કે વાતની અંદર આપણે હું આમ કરીશ, મેં આમ કર્યો તો એ મમ ને અહમ બને છે એ અહંકાર વાચી શબ્દ છે. તો મમનો નાશ કરનારી ક્રિયા મંગલાચરણ, અર્થાત કે આપણો જે અહંકાર છે, આપણું જે અભિમાન છે એને ઓગાળી નાખે છે એવી આ મંગલાચરણની ક્રિયા છે. એટલે કે અભિમાનને ઓગાળી નાખવાની જે ક્રિયા કરવી એને કહેવાય છે મંગલાચરણ. પાપને નાશ કરવાની જે ક્રિયા કરવી એને કહેવાય છે મંગલાચરણ. એટલા માટે આપણે અહમ ભાવ ભૂલી જવાનો છે, હું ટાળી નાખવાનો છે. ચાહે વક્તા હોય કે શ્રોતા હોય, વક્તાએ પણ કથા કરતા સમયે હું નથી બોલતો, સ્વયં પરમાત્મા જ મને માત્ર માધ્યમ બનાવી અને બોલી રહ્યા છે. આવી એક વક્તાએ શુદ્ધ પરમ ભાવના રાખવાની છે. જેમ કે આ માઇક છે, એને ક્યારે એવું મનમાં નથી થતો કે હું બોલું છું, થાય છે. એમાં વક્તાએ પણ ક્યારે એવો ભાવ ન લઈ આવવો જોઈએ કે હું બોલું છું. આપણા હૃદયસ્થ પરમાત્મા આપણને વાણીની અંદર પ્રેરણા આપનારા છે, એ પરમાત્મા જ બોલી રહ્યા છે. એવી રીતે વક્તાએ માત્ર એક નિર્જીવ માઇકની જેમ બની, માધ્યમ બની અને કથા સંભળાવવી જોઈએ, કથા કરવી જોઈએ. તો એવી જ રીતે શ્રોતાએ પણ વક્તાને વિશે દિવ્ય ભાવ રાખીને સ્વયં ભગવાન છે એ જ આ વક્તાના માધ્યમથી મને કથા સંભળાવી રહ્યા છે એવો દિવ્ય શુદ્ધ ભાવ રાખવો છે. તો આપણને કથા છે ને બહુ અસર કરે છે. તો વક્તાને માટે પણ કથા કલ્યાણકારી થાય અને શ્રોતાને માટે પણ એ કથા કલ્યાણકારી થાય. પણ વક્તા હું કરું છું ને, એ મેં આમ સંભળાવી દીધું ને, હું તો આટલું બધું રિસર્ચ કરીને આવ્યો ને, હું થાય, અને શ્રોતાજનોમાં પણ હું થાય અને વક્તાને જ પ્રાધાન્ય આપવામાં આવે તો એક કથા વક્તા અને શ્રોતા કોઈને માટે કલ્યાણકારી થતી નથી. એટલે આપણે શાસ્ત્ર છે શ્રીમદ શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા, એના કરતા સતાનંદ સ્વામી છે, મૂળ લેખક ભગવાન સ્વામિનારાયણ છે. તો એમનો જ જે કંઈ છે એ જ આપણે અહીંયાને માત્ર માધ્યમ બની અને ગાઈએ છીએ અને સાંભળીએ છીએ. તો આને કહેવાય મંગલાચરણ. હવે બીજો પ્રશ્ન છે કે મંગલાચરણ શા માટે કરવું? તમે જોતા હશો કે જ્યારે કથાનો પ્રારંભ થાય ત્યારે મંગલાચરણ કરવામાં આવે છે. કોઈ બીજી ક્રિયાઓ આપણે કરીએ છીએ ત્યારે પણ મંગલાચરણ કરીએ છીએ. તો શા માટે મંગલાચરણ કરીએ છીએ? તો કે આપણે ત્યાં કહેવત છે, સારા કામમાં 100 વિઘ્ન. આપણે કંઈ પણ સારું કામ કરવા જઈએ ને એટલે એની અંદર વિઘ્ન આવે.